જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને આજે અમારે ધારા ઉપાડ્યા છે વાલા, જો બનાવવાના છે ગાંઠિયા। તો સિમની ચાલુ થાય છે ભાઈ। તો હાલો ગાંઠિયા ખાવા વાલા। જે બનાવવાના છે ધારાના। મારે બનાવવાના, મારે ગાંઠિયા બનાવવાના છે। તો મિત્રો, ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બકડિયું ચડાવશું, એમાં ગામડેથી આવેલું તેલ નાખશું અને આવી રીતે લોટનો પીંડો અહીંયા મૂકી રાખશું ધારામાં। પછી આને ફાચરા ગામવાના હોય। તો ગાંઠિયા અમે ઘીરે પહેલી વાર બનાવી છે। અમે ગાંઠિયા કોઈ ઘીરે બનાવતા નથી, કારણ કે ઝાકુબના કરવા એ આપણો ધંધો નથી। આ બાયું છે ને ભાઈ, આવું બધી પૂગી ન હગે। સિટીમાં ખબર છે આવું ઘેરી ન હોય, એટલે એને પત્નીનું ભગવાને છે ને પત્નીનું ઓલું કર્યું છે, પત્ની મોકલી છે ભેરી કે હાહુની ઘોડે માથે ટાક 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 કરી રાખવાનું। કોઈ ટક નથી કરતું। તમે ગાંઠિયા બનાવશો એ રહો ને અડધા કિલાના, તો તમે થાકી જાવ એટલું ટાક। મારે જ બનાવવાના છે, મને બનાવવા દે તો હું કાઈ નહીં બોલું। ના આગી તેલ દે, મને તો તેલ પાસે આપણે તો દહીં આવે ને એને ન આવે કાઈ। ફાઇનલી અમારે જો ગાંઠિયાનો પેલો ગણવો નખાઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી બને છે ગાંઠિયા ભલા, કાંઈ ઘટે નહીં હો। તો અમારે અડધા કિલાના ગાંઠિયા થઈ ગયા છે, લગભગ 4 મણના કર્યા ગાંઠિયા અમારે મેડમને ખાવા। તો જો ગાંઠિયા બને છે એક નંબર હો વાલા। હાલો ગાંઠિયા ખાવા આવી જાવ વાલા, લાઈવ ગાંઠિયા હો, સીધા તાવડામાંથી સીધા મોઢામાં ભાઈ, લાઈવ ગાંઠિયા લાઈવ ગાંઠિયા। મને તો બનાવવા ન દીધા, એ ખાણો ન બનાવવા દીધો। એટલું ધ્યાન રાખી કે તું બરી ન જાય ને એટલે। આવા પેતરા ઘીરે ન કરવાના હોય, પણ નો સમજે। આ જાત ભાઈઓની છે ને ભાઈ, અઘરો કેસ છે। લઈ લો મને, લઈ લો। થોડું હળવું એવું છે। તો મિત્રો અમે છે ને જો ફાઇનલી અહીંયા 2 પાણીના કુંડા તો મૂકાતા, પણ અમારે અહીંયા કબૂતર બહુ આવે છે જો, તો એના માટે થઈને અમે એને શેણ માટે શું છે મેડમ એમાં ચોખા લઈ આવ્યા છીએ, અને એક આવું કુંડું લઈ આવ્યા છીએ। જો ખાઈને તો જ એક મૂકશું, તો જ એક મૂક એ પડી નહીં જાય, તો હળવું એવું લાવ્યા તમે છે ઊંડું ને એમાં વજન ન હોય, કંઈ પાડશે એ આ તો લગભગ ન પાડે, પડે તમે પતરા ઉપર। તો કબૂતર અમારા એરિયામાં બહુ છે ને, તો એના માટે અમે કુંડું લઈ આવ્યા છીએ અને આપણે ફ્રેશ ચોખા નાખી દીધા છે। 2 કુંડા પાણીના અમારે મેડમને રોજ ભરવા પડે। પૂઈન હો ભાઈ તમારા પૂઈન। તો જોઈએ કબૂતર આવે છે કે નહીં, પેલા ખાય ખાય જ ને, રોજ ખાય છે। तो गाइस फाइनली हमारे किचन में जो है ना आज छुट्टी है, तो इसीलिए हम आज 2 जबला लेके आए हैं, और इसमें हम लाए हैं पाव भाजी और छाछ का घोरवा। तो आज हमारे किचन में आज क्यों छुट्टी है मूड नहीं रसोई बनावानी, आज खाना बनाने का मूड नहीं है, इसलिए हमारे किचन में छुट्टी है। तो सारा गैस बेस सब बंद करके બહાર બેઠેલ હતા અને અમારે જબલા લઈ આવ્યા છે પાઉંભાજી ખાવા। તો હાલો મિત્રો, આજે પાઉંભાજી છે, તો આવી જાવ જમવા।